ઓનલાઈન શોપિંગનો જમાનો છે અને લોકો નાની નાની વસ્તુઓ પણ ઓનલાઈન ઓર્ડર કરવા લાગ્યા છે. જી હા, અને આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત સુરક્ષા એક મોટો મુદ્દો બની જાય છે. ક્યારેક ઓનલાઈન છેતરપિંડી તો ક્યારેક ડિલિવરી મેનનું ખરાબ વર્તન મુદ્દાઓ બની જાય છે. પરંતુ હાલમાં જ એક વ્યક્તિ સાથે આવું જ કંઈક બન્યું હતું. જો કે આ બધું ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. 9 એપ્રિલે ગુરુગ્રામના એક ફ્લેટમાં ડિલિવરી મેન અમુક સામાનની ડિલિવરી કરવા પહોંચ્યો. ત્યારે સ્વિગી ઇન્સ્ટામાં ડિલિવરી મેન શું કરે તેની કોઈને અપેક્ષા નહોતી. જી હા, વાયરલ વિડીયો આ રીતે શરૂ થાય છે. જ્યારે સ્વિગીનો ડિલિવરી મેન ફ્લેટની બહાર પહોંચે છે અને બેલ વગાડે છે તો દરવાજો ન ખુલે ત્યાં સુધી તે નીચે પડેલા ચંપલને જોતા રહે છે. આ પછી એક મહિલા આવે છે અને પાર્સલ લે છે. પછી દરવાજો બંધ થઈ જાય છે, પરંતુ તે વ્યક્તિ હજુ પણ ત્યાં જ ઊભી છે. આ પછી તે તેના માથા પર વીંટળાયેલો ટુવાલ ઉતારે છે અને તેનાથી પોતાનો ચહેરો લૂછી નાખે છે. તે થોડી સીડીઓ ઉતરે છે અને ડાબે અને જમણે જુએ છે. પછી તે પાછો આવે છે, નીચે રાખેલા મોંઘા બૂટ ઉપાડે છે અને ટુવાલમાં લપેટીને નીકળી જાય છે. વાસ્તવમાં રોહિત નામના વ્યક્તિએ ઘટનાનો આખો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જો કે વ્યક્તિની સોશિયલ મીડિયા પોસ્ટ પછી સ્વિગીએ તરત જ જવાબ પણ આપ્યો છે.